અમદાવાદ જેવા શહેરમાં વિન્ટેજ કાર કલેક્શન તો તમે જોયું હશે, પરંતુ બોટાદના એક ગામમાં પણ એક એવી જગ્યા છે જ્યાં વિન્ટેજ કારનું કલેક્શન જોવા મળે છે. પાળિયાદ ખાતે આવેલ શ્રી વિસામણ બાપુની જગ્યા, જ્યાં વિવિધ વિન્ટેજ કારનું કલેક્શન કરવામાં આવ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ કારનું કલેક્શન અહીંના ગાદીપતિઓએ સાચવી રાખ્યું છે. આ જગ્યા સાળંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરની નજીક આવેલી છે. વિસાવણ બાપુની જગ્યામાં પૂજ્ય શ્રી મહંત મહારાજ ઓનડ બાપુએ જે પહેલી કારનું ખરીદી કરેલ છે તે અમારી બાજુમાં જ છે. એ છે શેવરોલેટ સુપર ડિલક્સ, જે 1952નું મોડલ છે. અને ત્યારબાદ બાપુએ સ્ટેશન વેગન ગાડી ખરીદી કરી હતી અને 1958નું મોડલ છે અને સ્ટેશન વેગન વિલેજ છે. પછી ઇટાલિયન ફિયાટ છે, અહીંયા મોરિસ છે 2 ડોર. પછી અમરા બાપુએ ખરીદી કરેલ ગાડી એમ્બેસેડર છે, ફિયાટ પણ છે અને કોન્ટેસા છે. અને આ કારનું કલેક્શન અહીંના ગાદીપતિઓએ એમને સાચવી રાખ્યું છે. અને જે કાર છે એ બધી પ્રસાદીની છે. ઉનડ બાપુથી માંડીને આજ સુધીના ગાદીપતિ નિર્મળાબા સુધીની આ પ્રસાદીની ગાડીઓ છે. ભારત ધીમે ધીમે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યું છે, પણ શું તમને ખબર છે કે ભારત પાસે વિન્ટેજ કલેક્શન પણ એટલું જ છે? જો તમે આ કાર મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ગુજરાતના પાળિયાદમાં આવેલી છે, શ્રી વિસાવણ બાપુની જગ્યાએ, જ્યાં આ જૂના કારનું કલેક્શન તમને જોવા મળશે. મારી પાછળ જે કાર તમે જોઈ રહ્યા છો એ હિન્દુસ્તાન મોટર્સની છે, મોડલ છે કોન્ટેસા. અને આ ખાસ વાત આ કારની એ છે કે આ ઇન્ડિયામાં જ બનેલી છે અને 1990ની છે. ધરોહર તરીકે જેવી રીતે આપણે આપણા સ્કલ્પચર્સને લઈને વાતો કરીએ છીએ, એવી જ રીતે જૂના કારનું કલેક્શન પણ આજે એટલું જ પ્રાધાન્ય રાખે છે અને લોકો આજે પણ વિન્ટેજ કાર કલેક્શન્સ જોવા વિવિધ જગ્યાઓએ જાય છે. જો તમે બોટાદ આવતા હોય, સાળંગપુર હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવો અને તમને જો વિન્ટેજ કાર કલેક્શનનું ઇન્ટરેસ્ટ હોય તો તમે આ જગ્યા જરૂરથી આવજો. કેમેરામેન ધીરજ સાથે હું નંદિની, ડીડી ન્યૂઝ, પાળિયાદ, બોટાદ.